નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ કરતા મહંત સ્વામી અને નરેન્દ્ર મોદી। દિલ્હી તરફ કૂચ કરતા પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો, પોલીસ સાથે ઘર્ષણ। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ જાહેર કરતું બીજેપી। જામનગરના બ્રાસ ઉદ્યોગપતિ પિતા પુત્રની બોગસ બિલિંગમાં ધરપકડ કરતી સ્ટેટ જીએસટી કચેરી। યાત્રાધામ જગત મંદિર નજીક વધુ એક વખત દબાણ હટાવનું નાટક કરતી દ્વારકા પાલિકા। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આરબ અમીરાતના અબુધાબી ખાતે આજે ગલ્ફ વિસ્તારના સૌથી મોટા મંદિરનું સવારના સમયે બીએપીએસના સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આજે બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરની મુલાકાત લેશે અને મહાઆરતીમાં ભાગ લેશે। યુએઈમાં વડાપ્રધાનના પ્રવાસનો આજે બીજો દિવસ છે। ગઈકાલે મંગળવારે વડાપ્રધાને યુએઈમાં વસતા ભારતીય લોકોની સાથે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણનું આ મંદિર 27 એકરમાં પથરાયેલું છે। આ મંદિર પરિસરમાં જુદા જુદા પ્રકારના બગીચાઓ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત મંદિરમાં ફૂડ કોર્ટ, કોમ્યુનિટી હોલ, એમ્ફી થિયેટર, લાઇબ્રેરી, પ્રાર્થના ખંડ, ગિફ્ટ શોપ અને વિશાળ પ્રદર્શન એરિયા બનાવવામાં આવ્યો છે। એમ્ફી થિયેટરમાં વિદ્યાર્થીઓ માટે અને દર્શનાર્થીઓ માટે વિડીયો સ્ક્રીનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ વિડીયો સ્ક્રીનિંગમાં બીએપીએસ સંસ્થા, ભગવાન સ્વામિનારાયણ અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનના વિવિધ પ્રસંગો દર્શાવવામાં આવશે। આ મંદિરમાં જે દિવાલો બનાવવામાં આવી છે તેમાં ભારતીય સંસ્કૃતિના 7 મુખ્ય ગ્રંથો રામાયણ, શિવપુરાણ, ભાગવત પુરાણ તથા મહાભારતના વિવિધ પ્રસંગોનું કલાકૃતિ દ્વારા કોતરણી કામ કરવામાં આવ્યું છે। આ મંદિરના ઉદ્ઘાટન સાથે જ 7 દિવસ માટે ફેસ્ટિવલ ઓફ હાર્મોની નામનો કાર્યક્રમ શરૂ થયો છે। આવતીકાલે ગુરુવારે પ્રથમ દિવસ ડે ઓફ હાર્મની તરીકે ઉજવવામાં આવશે। આ મંદિરમાં જુદા જુદા દેશોના વનસ્પતિ રોપાઓનું આરોપણ કરવામાં આવ્યું છે। આ અગાઉ અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં આ પ્રકારનું એક વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું। હવે પછી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે તથા ફ્રાન્સના પેરિસ શહેરમાં મંદિર બનાવવામાં આવશે। કોઈપણ મુસ્લિમ રાષ્ટ્રમાં પ્રથમ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બન્યું હોય તેવો અબુધાબી ખાતે આ પ્રથમ પ્રસંગ રહ્યો હતો। પંજાબ અને હરિયાણા સહિતના રાજ્યોના ખેડૂતો ફરી એક વખત પોતાની માંગોને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। આ હજારો ખેડૂતોને રોકવા માટે કેન્દ્ર સરકારે ભરપૂર પ્રયાસો પણ ચાલુ કરી દીધા છે। દિલ્હીમાં સંસદ ભવન ઉપરાંત વડાપ્રધાન અને ગૃહમંત્રીના નિવાસસ્થાને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। ખેડૂતોનું આ આંદોલન પ્રથમ 48 કલાકમાં જ ભારે દોડધામવાળું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોલીસ અને સીઆરપીએફ સાથે સીધા જ સંઘર્ષમાં ઉતરી રહ્યા છે। આ ઝપાઝપીમાં અત્યાર સુધીમાં ઘણા પ્રદર્શનકારી ખેડૂતો ઘાયલ થયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પહેલા ખેડૂતોએ આવું જબ્બર આંદોલન કર્યું ત્યારે 750થી વધુ ખેડૂતોના મોત થયા હતા। આ વખતે પણ ખેડૂતોનું આ આંદોલન દિવસે દિવસે વધુ આક્રમક અને ઘેરું બનવાની શક્યતાઓ છે, કેમ કે હજારો ખેડૂતો પંજાબ અને હરિયાણાથી દિલ્હી કૂચ કરી રહ્યા છે। આ ઉપરાંત રાજસ્થાન, કર્ણાટક અને કેરળમાંથી પણ સંખ્યાબંધ ખેડૂતો દિલ્હી પહોંચવા માટે નીકળી ચૂક્યા હોવાનું જાણવા મળે છે। તે દરમિયાન હરિયાણા સરકારે ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને ધ્યાનમાં રાખી 7 જિલ્લામાં મોબાઈલ, ઇન્ટરનેટ અને એક સાથે ઘણા મેસેજ ફોરવર્ડની સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે। આ પ્રતિબંધ 13 ફેબ્રુઆરી સુધી હતો, જે 2 દિવસ સુધી વધારીને 15 ફેબ્રુઆરી સુધી કરી દેવામાં આવ્યો છે। સરકારે આદેશ આપ્યો છે કે અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં આ પ્રતિબંધ લાગુ રહેશે। ખેડૂતોને રોકવા માટે દિલ્હી સાથેની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે। સિંધુ બોર્ડર, ટીકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળો અને સીઆરપીએફના જવાનો તૈનાત છે। દિલ્હીની નોઈડા સહિતની સરહદે કાંટા
મોટાળા તાર અને સિમેન્ટના બેરિકેડ બિછાવવામાં આવ્યા છે. જોકે ખેડૂતો તેમની માંગ પર અડગ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમની માંગણીઓ પ્રત્યે ગંભીર નથી. આવી સ્થિતિમાં તમામ અવરોધો છતાં ખેડૂતો આજે 14મી ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો છે. પટિયાલામાં, શંભુ અને જીંદમાં દાતાસિંહ વાલાની સીલબંધ સરહદ પર પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘણી અથડામણ થઈ હતી. પથ્થરમારો અને બેરિકેડ તોડવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ, વોટર કેનન અને રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. જીંદમાં પણ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. બંને સરહદો પર થયેલી અથડામણમાં અંબાલાના નારાયણગઢના ડીએસપી સહિત 100 ખેડૂતો અને 19 જવાનો ઘાયલ થયા છે. આખરે ભાજપે ગુજરાતથી રાજ્યસભાના 4 ઉમેદવારની જાહેરાત કરી છે. દર વખતની જેમ આ વખતે પણ ભાજપે તદ્દન નવા જ નામો પસંદ કરી સૌને ચોંકાવ્યા છે. ભાજપે જણાવ્યું છે કે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતથી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર બનશે. આ ઉપરાંત ભાજપે જે અન્ય 3 નામ પસંદ કર્યા છે તેમાં ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને ડોક્ટર જસવંતસિંહ સલામસિંહ પરમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાજપે મહારાષ્ટ્રથી પણ 3 ઉમેદવારો જાહેર કર્યા છે. ગઈકાલે ભાજપમાં જોડાનાર પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને પણ લોટરી લાગી છે. તેઓ પણ રાજ્યસભાના ઉમેદવાર બનશે. આ ઉપરાંત મેઘા કુલકર્ણી અને ડોક્ટર અર્જુન ગોપછડે પણ રાજ્યસભાના ઉમેદવાર બનશે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે, જેમાં તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણનું નામ પણ સામેલ છે. ભાજપે તેમને મહારાષ્ટ્રમાંથી જ સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભામાં જશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરના પિતા પુત્રની ધરપકડ, દ્વારકામાં દબાણ હટાવ નાટક અને જિલ્લા પંચાયતમાં કર્મચારીઓ સરકારના વિરોધમાં. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રોકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED TV, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વમાં જામનગરને બ્રાસ સિટી તરીકે નામના અપાવનાર શહેરના બ્રાસ ઉદ્યોગમાં GST ચોરી પણ મોટો વિષય છે. આવી બાબતો પ્રત્યે જ્યારે કાર્યવાહી થાય છે ત્યારે સ્ટેટ GST કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. સ્ટેટ GST કચેરીએ વધુ એક વખત આ પ્રકારની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં બ્રાસપાટના 2 ઉદ્યોગપતિની ધરપકડ થઈ છે. બંનેના રિમાન્ડ પણ મંજૂર થયા છે. આ બંને ઉદ્યોગપતિ પિતા પુત્ર છે. આ ઉદ્યોગપતિઓએ બોગસ બિલો મારફત ₹78.50 કરોડની ખરીદીઓ દેખાડી હતી, જેના બદલામાં આ પિતા પુત્રની જોડીએ સરકારમાંથી ₹14.12 કરોડની વેરા શાખ મેળવી લીધી છે. આ 2 ઔદ્યોગિક એકમ શંકર ટેકરી ઉદ્યોગનગરમાં આવેલા છે, જેમાંથી એક ફેક્ટરીનું નામ લિબર્ટી પ્રોડક્ટ છે અને બીજી ફેક્ટરીનું નામ વોલ્ટ મેટલ ઇન્ડસ્ટ્રીઝ છે. લિબર્ટીના માલિકનું નામ સ્મિત દીપેન શાહ છે અને વોલ્ટ મેટલના માલિકનું નામ દીપેન ચંપકલાલ શાહ છે. જામનગરની અદાલતે આ પિતા પુત્રના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જેને કારણે જામનગરના બ્રાસ ઉદ્યોગ વર્તુળમાં ખાસ કરીને જીએસટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ પેસી ગયો છે. દ્વારકા શહેરમાં જગત મંદિર આસપાસના વિસ્તારોમાં પાલિકા તંત્ર દબાણો હટાવવા ઈચ્છે છે, પણ એવું જાણવા મળે છે કે આ દબાણો હટાવવા અંગે પાલિકા પર દબાણ છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી દ્વારકા નગરપાલિકા આ મામલામાં નિર્ણાયક રીતે આગળ વધતી નથી. દબાણ હટાવવાની બાબતને શા માટે બ્રેક લાગી રહી છે તે કોઈને સમજાતું નથી, જેને કારણે જ્યારે પાલિકા આ કામગીરી હાથ ધરે છે ત્યારે લોકો એમ કહે છે કે પાલિકા તંત્ર દબાણ દૂર કરવા નાટક કરે છે. મંદિરની આસપાસ ઘણી બધી દુકાનોની બહાર વેપારીઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવા ગોમતી ઘાટ રિલાયન્સ રોડ પર પણ દબાણો છે. આ તમામ દબાણો જેસીબીની મદદથી દૂર કરવા છેલ્લા 6 મહિનામાં ત્રીજી વખત કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ છતાં આ કામગીરી અસરકારક રીતે થતી નથી. યાત્રાધામ દ્વારકા મંદિરે જ્યારે ઉત્સવો સમયે ભીડ હોય છે ત્યારે હજારો ભાવિકો દબાણોને કારણે પરેશાન થતા હોય છે. આ હજારો ભાવિકોની પાલિકા તંત્રને કોઈ ચિંતા ન હોવાની સ્થિતિ જોવા મળે છે. દ્વારકાનું પાલિકા તંત્ર માત્ર વીઆઈપી ભાવિકોની સરભરામાં વ્યસ્ત રહેતું હોય તેવી ટીકા લોકોમાં થઈ રહી છે. ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘ અને જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના નેજા હેઠળ જામનગર જિલ્લા પંચાયતના અંદાજે 4500 થી 5000 કર્મચારીઓએ પડતર માંગણીઓ અનુસંધાને આંદોલનનો આરંભ કર્યો છે. આજે 14મી ફેબ્રુઆરીએ તથા આવતીકાલે 15 ફેબ્રુઆરીએ આ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજો બજાવશે. બાદમાં 16મી ફેબ્રુઆરીએ આ કર્મચારીઓ કાળા વસ્ત્રો ધારણ કરી વિરોધ દર્શાવશે અને ફરજો બજાવશે. ત્યારબાદ 23મી ફેબ્રુઆરીએ જામનગર સહિત રાજ્યભરના વિવિધ સંવર્ગના કર્મચારીઓ ધરણા દેખાવો માટે ગાંધીનગર પહોંચશે. જામનગરથી અંદાજે 4500 થી 5000 કર્મચારીઓ ગાંધીનગર પહોંચશે. જામનગર સહિત રાજ્યભરના આ તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજના, મકાન ભાડા તથા 7મા પગાર પંચના લાભો અંગે પડતર માંગણીઓ અંગે આંદોલન ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે અગાઉ આ કર્મચારીઓ સાથે આ માંગણીઓ સ્વીકારવા સમાધાન કર્યું હતું. કર્મચારીઓને લાભો આપવા ખાતરી આપી હતી. આમ છતાં સરકારે આ કર્મચારીઓને ખાતરી મુજબના લાભો આપ્યા નથી. આથી કર્મચારીઓએ ફરી આંદોલન શરૂ કર્યું છે. જામનગર જિલ્લા પંચાયતના કર્મચારી સંઘના સેક્રેટરી એસપી સેજપાલે આ આંદોલન અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે અમે ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત કર્મચારી મોરચો એમના આદેશ અન્વયે અમારી વિવિધ પડતર માંગણીઓ હજી સુધી પૂરી ના થઈ હોય અમે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. તારીખ 14 એટલે કે આજે અને આવતીકાલે 2 દિવસ અમે કાળી પટ્ટી ધારણ કરીને અમારી ફરજો બજાવશું. તેમજ 16 તારીખે અમે કાળા વસ્ત્ર ધારણ કરીને અમારી ફરજ બજાવશું. તારીખ 23ના રોજ ગાંધીનગર મુકામે દરેક વિવિધ સંવર્ગના કર્મચારીઓ દ્વારા મોટું આંદોલન અને ધરણા કાર્યક્રમ કર્યો છે, જ્યાં સરકારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે. એમાંથી પણ અમે જામનગર જિલ્લામાંથી આજે અંદાજિત 4,500 થી 5,000 કર્મચારીઓ આ તમામ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છીએ. અમારી વિવિધ પડતર માંગણીઓ છે કે જે સરકારે ગયા આંદોલન વખતે અમને પૂરી કરવાનું વચન આપેલું હતું, પણ જે હજી સુધી પૂરી થયેલ નથી. એમાં પ્રથમ માંગણી છે કે 1/4/2005 પહેલાં જે કર્મચારીઓ નોકરીએ લાગ્યા હતા તેઓને પૂરા પગારમાં અને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો. બીજી માંગણી છે કે કેન્દ્ર સરકારશ્રીના 7મા પગાર પંચના ધોરણે અમને તમામ ભથ્થાઓ જે મળવાપાત્ર હોય એ હજુ પણ મળતા નથી, એ અમારી માંગણી છે. ત્રીજી માંગણી છે કે CPF જે નવી પેન્શન યોજના છે એમાં સરકારનો ફાળો અત્યારે 10% છે, જે 14% કરવાનો થાય છે, એ હજી પૂરી નથી થઈ. અને જેમ મોંઘવારી ભથ્થું વધતું જાય એમ ઘરભાડા ભથ્થાના સ્લેબમાં વધારો થતો જાય, એ પણ અમારી માંગણી પડતર છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વીજ ચેકિંગ અને ટ્રેનની ઠોકરે મોત સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર.
35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના વીજ તંત્ર દ્વારા ગઈકાલે મંગળવારે જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યા પછી આજે બુધવારે પણ દ્વારકા જિલ્લાના ગામડાઓ અને જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીજ તંત્રએ જાહેર કરેલી વિગતો પ્રમાણે આજે બુધવારે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વીજ ચેકિંગ કરવામાં આવેલું. તાલુકાના ગડકા, પટેલકા અને ભાટિયા ગામમાં ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર શહેરમાં ગાંધીનગર તેમજ મોમાઈનગર, દરબારગઢ, ગુલાબનગર, ધરારનગર, નીલકમલ સોસાયટી તથા જામનગર શહેરના અન્ય વિસ્તારો ઉપરાંત જામનગર તાલુકાના વિભાપર અને હાપા ગામમાં પણ ચેકિંગ કરવામાં આવેલું. તંત્રએ કુલ 583 વીજ જોડાણ ચેક કર્યા હતા. જામનગર તથા દ્વારકા જિલ્લામાં તંત્રની કુલ 61 ટીમોએ ચેકિંગ કર્યું હતું, જેમાં 45 સ્થાનિક પોલીસને તથા 10 SRPને સાથે જોડવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન 117 વીજ જોડાણોમાં ચોરી સહિતની ગેરરીતિઓ જોવા મળી હતી. વીજ તંત્રએ આ પ્રકારના વીજ ચોરોને કુલ ₹56.30 લાખના વીજ પુરવણી બિલો આપ્યા હોવાનું વીજ તંત્રએ આજે બુધવારે બપોરે જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથક નજીક વધુ એક અકસ્માત બન્યું હોવાનું જાહેર થયું છે. જોકે આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તેની જાણકારી હજુ બહાર આવી નથી. એમ જાણવા મળે છે કે ભાણવડ નજીક ગોપ પાસે અંદાજે 45 વર્ષના એક વ્યક્તિનું ટ્રેનની ઠોકરે મોત થયું છે. આ ટ્રેન કાનાલુસ પોરબંદર રૂટની લોકલ ટ્રેન હતી. મૃતક વ્યક્તિ ભાણવડ તાલુકાના મોરજર ગામના હોવાનું જાણવા મળે છે. મૃતકનું નામ દીપકભાઈ સોંદરવા હોવાનું બહાર આવ્યું છે. તેમના મૃતદેહને ભાણવડની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે અંગે સ્થાનિક પોલીસ તપાસ ચલાવી રહી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ કુલ ₹1.60 કરોડના મશીનોનું દાન કર્યું છે. આ તમામ પૂર્વ વિદ્યાર્થીઓએ તાજેતરમાં જીજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં અમેરિકા ખાતે વસવાટ કરે છે. આ પૂર્વ વિદ્યાર્થીઓએ જીજી હોસ્પિટલમાં આપેલા મશીનોમાં બ્રેસ્ટ કેન્સરના નિદાન માટેના મેમોગ્રાફી મશીન ઉપરાંત હૃદયરોગના નિદાન માટે ઇકો મશીન અને દર્દીઓની રૂટીન લોહીની તપાસ માટે બાયોકેમેસ્ટ્રી એનાલાઇઝરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હાલમાં મેડિકલ કોલેજના 42 તબીબી વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીને દર વર્ષે ₹60,000 જેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે. ડૉક્ટર સુમન પંડ્યાએ દાનના આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું. આ ઉપરાંત ડૉક્ટર PC રાજુ, ડૉક્ટર સ્નેહલતા, ડૉક્ટર જયેશ જોશી, ડૉક્ટર પિયુષ માટલિયા, ડૉક્ટર ગાયત્રી ઉપાધ્યાય ઠાકર તથા ડૉક્ટર સુરેશ ઠાકરનો મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદિની દેસાઈ સહિતના અગ્રણી તબીબોએ આભાર માન્યો હતો અને સૌને આવકાર્યા હતા. ખંભાળિયા પોરબંદર માર્ગ પર ભાણવડ તરફ જવાના વળાંક નજીક એક ટ્રક અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું જાહેર થયું છે. આ અકસ્માત ગંગા જમના તરીકે ઓળખાતી ચોકડી નજીક થયો છે. આ અકસ્માતમાં બાઇક ટ્રકના આગળ ટાયર નીચે જતું રહ્યું હતું. આ અકસ્માતમાં
બાઇક સવાર યુવાન અને તેની પાછળ બેઠેલા તેના માતાને ઈજાઓ પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત માતા પુત્રને પ્રથમ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે આ માતા પુત્ર ઈજાગ્રસ્તોને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ઈજા પામનાર યુવાનનું નામ વિરલ ઉપાધ્યાય અને તેના ઈજાગ્રસ્ત માતાનું નામ વીણાબેન હોવાનું જાણવા મળે છે, જે બંનેને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકામાં જન્મ મરણ સહિતના વિવિધ પ્રકારના દાખલાઓ જુદી જુદી શાખામાં કાઢી આપવામાં આવે છે, જેમાં ઘણી વખત દલાલો મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે એવી ચર્ચાઓ થતી હોય છે. આજે બુધવારે સવારે કોર્પોરેશન નજીક આવો એક ડખ્ખો જોવા મળ્યો હતો. એક વૃદ્ધાને કોઈ દાખલો કઢાવવાનો હતો એમ જાણવા મળે છે કે આ વૃદ્ધાએ કોઈ શખ્સને દાખલો કઢાવવા માટે ₹350માં કામ સોંપ્યું હતું. આમ છતાં આ વૃદ્ધાને દાખલો મળ્યો ન હતો. આથી આ વૃદ્ધાને આ શખ્સને હળવી ટપલીઓ મારી હતી. આ સમયે કોઈ કારણથી ડખ્ખો વધી જતા અને લોકો એકત્ર થઈ જતા થોડીવારમાં ત્યાં પોલીસ આવી પહોંચી હતી. લોકોના ટોળાએ આ શખ્સને પોલીસને સોંપી દીધો હતો. ત્યારબાદ આ શખ્સ વિરુદ્ધ પોલીસે શું કાર્યવાહી કરી તે અંગેની કોઈ વિગતો બહાર આવવા પામી નથી. પોલીસે આ વૃદ્ધાની પૂછપરછ કરી હોવાનું જાણવા મળે છે. જામનગર શહેરમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં જિલ્લા પોલીસ ભવન આવેલું છે, જેના પાછળના ભાગમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે. આ સેન્ટરની પાછળ ઘણા વર્ષોથી ભંગાર વાહનોનો ખડકલો પડ્યો છે. આ વાહનો એવા છે જે અલગ અલગ ગુનાસર પોલીસે જે તે સમયે કબજે લીધા છે, પરંતુ વર્ષો સુધી પોલીસે આ વાહનોનો નિકાલ કર્યો નથી. આ ભંગાર વાહનોના ખડકલામાં ગઈકાલે મંગળવારે બપોર બાદ આગ લાગી હોવાનું કોઈએ જાહેર કર્યું હતું. બાદમાં ફાયર શાખાની ટુકડીએ આગ બુઝાવી હતી. ગુનાસર ઝડપાયેલા આ ભંગાર વાહનોના ખડકલામાં આગ કેવી રીતે લાગી તે પ્રશ્નનો જવાબ કોઈને ખબર નથી. જિલ્લા પોલીસ ભવન જેવી સંવેદનશીલ જગ્યાએ અચાનક આગ કેવી રીતે લાગી શકે તે પ્રશ્નનો જવાબ પણ તપાસ માંગી લે તેવો છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં છેલ્લા 2 વર્ષમાં રોજગાર કચેરીમાં નોંધાયેલા એક પણ બેરોજગારને સરકારી નોકરી મળી નથી. ખંભાળિયાના ધરમપુરના ખેડૂત અર્જણભાઈ જેરામભાઈ કછરિયાનું છાતીમાં દુખાવા પછી મૃત્યુ. કાલાવડના ભગત ખીજડીયા ગામમાં જીતેન્દ્ર બિલોરે નામના આદિવાસીનું કૂવામાં પડી જતા મોત થયું છે. જામનગર કાલાવડ રોડ પર સપડાની ગોલાઈ નજીક 55 વર્ષની આસપાસના કોઈ પુરુષને કોઈ અજાણ્યા વાહને ટક્કર લગાવતા આ પુરુષનું મોત થયું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં MRI મશીન ચાલુ નહીં થાય તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે.
જામનગરમાં તાજેતરમાં બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટ યોજવામાં આવી હતી, જેમાં 2914 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જામનગર મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા આગામી 19 તારીખે યોજાશે. જામનગરના વોર્ડ નંબર 6માં ઢીચડા વાયુનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન પાથરવાની હોય 19 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી વાયુનગર મેઇન રોડ બંધ રહેશે. જામનગર જિલ્લા પંચાયતમાં તાજેતરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિષય અંગે જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જામનગરના સાંઈ અન્નક્ષેત્ર તથા ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 21 એપ્રિલે યોજાનારા સમૂહ લગ્નમાં 16 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. 94 વર્ષના મંગળાબેન લીલાધરભાઈ કટારિયા તે અનિલભાઈ સંદીપભાઈ નિશાબેન તથા અલ્પાબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી શાંતિલાલ હરિલાલ ભુવાના 54 વર્ષના પુત્ર અનિલભાઈ તે દિવ્યાબેન કૃષ્ણાબેન તથા ગૌરવભાઈના પિતાનું અવસાન થયું છે. ભગુભાઈ મોહનભાઈ સોમૈયા તે રાહુલભાઈ પિન્ટુભાઈ અને પૂજાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અબુધાબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ કરતા મહંત સ્વામી અને નરેન્દ્ર મોદી. દિલ્હી તરફ કૂચ કરતા પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો, પોલીસ સાથે ઘર્ષણ. રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સહિત રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ જાહેર કરતું બીજેપી. જામનગરના બ્રાસ ઉદ્યોગપતિ પિતા પુત્રની બોગસ બિલિંગમાં ધરપકડ કરતી સ્ટેટ GST કચેરી. યાત્રાધામ જગત મંદિર નજીક વધુ એક વખત દબાણ હટાવનું નાટક કરતી દ્વારકા પાલિકા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.